ઓમાનમાં 25,000 ભારતીયોને મોદીનું સંબોધન, કહ્યું કેમ છો, ઘણી ભાષામાં કર્યું નમસ્કાર. કેન્દ્રએ 1 લાખ ક્વિન્ટલ મગફળી ખરીદવા આપેલી મંજૂરીની સમયમર્યાદા પૂર્ણ, ગોડાઉનના અભાવે નાફેડે ન કરી ખરીદી. વડોદરા આવાસ કૌભાંડ મામલે મુખ્યપ્રધાનનું મોટું નિવેદન, કહ્યું થોડા દિવસમાં આવી જશે રિપોર્ટ, 7 દિવસમાં રિપોર્ટની વાત ખોટી. રાજકોટમાં બાળકીની હત્યા મામલે એક શંકાસ્પદની પૂછપરછ કરાયાના સમાચાર, ઘટના સ્થળેથી મળેલા શર્ટના આધારે તપાસ તેજ. સાયપ્રસમાં ફસાયેલા સૌરાષ્ટ્ર પોરબંદરના 6 યુવકોને છોડાવવા વિદેશ મંત્રાલય સક્રિય, કલેક્ટર પાસે મંગાવી વિગતો. પાલનપુરના વાસણામાં 2 જૂથ વચ્ચે અથડામણ, 2 લોકો ઇજાગ્રસ્ત, પોલીસની ભૂમિકા સામે ઉઠ્યા સવાલ. બજારમાં વેલેન્ટાઇન ડેની તૈયારી પૂરજોશમાં, ડિજિટલ ગિફ્ટના વેચાણમાં બમ્પર ઉછાળો. નમસ્કાર, અરાઉન્ડ ગુજરાત સાથે હું છું નિશિત, મારી સાથે છે અમારા સહયોગી સંજીવની. સમાચારની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી, જ્યાં નેશનલ હાઈવે પર ટ્રિપલ અકસ્માતના સમાચાર છે. ટાયર ફાટતા આઈસરે 2 કારને અડફેટે લીધી, 2 વ્યક્તિઓના ઘટના સ્થળે મોત થયા છે, 4 ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. ગોંડલ માર્કેટ યાર્ડ નજીકનો આ બનાવ છે. મહત્વપૂર્ણ અને ગંભીર સમાચાર. મોડી રાત્રે રાજકોટમાં નેશનલ હાઈવે પર ટ્રિપલ અકસ્માતના સમાચાર આવી રહ્યા છે. આઈસરનું ટાયર ફાટતા 2 કારને અડફેટે લીધી અને 2 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા, 4 ઇજાગ્રસ્ત થયા છે અને ઇજાગ્રસ્તને સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. ગોંડલ માર્કેટ યાર્ડ નજીક આ ગંભીર ઘટના ઘટી છે. તો અકસ્માતના સમાચાર રાજકોટથી. સુરત બિટકોઇન મામલે હવે નવો ખુલાસો સામે આવ્યો છે. વરાછામાં 75 થી વધુ સર્વર કાર્યરત હતા. દુબઈમાંથી ઓપરેટ થતું હતું આ સમગ્ર રેકેટ અને સર્ક્યુલર ટ્રેડિંગથી કૃત્રિમ અછત પણ ઊભી કરાઈ હતી. કૃત્રિમ અછત ઊભી કરી લોકોને ફસાવ્યા હોવાની વિગતો અત્યારે મળી રહી છે. સીએ કુંભાણીને પકડવા હવે આઈટી વિભાગે ચક્રો ગતિમાન કર્યા છે. આ તરફ કેન્દ્ર સરકાર દ્વારા મગફળી ખરીદવાની આપેલી મંજૂરીની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને 1 લાખ ક્વિન્ટલ મગફળી ખરીદવાની મંજૂરી આપી હતી, ત્યારે ગોડાઉનના અભાવે સમયમર્યાદા પૂર્ણ છતાં નાફેડ દ્વારા મગફળીની ખરીદી કરી શકાઈ નથી. મગફળી ખરીદીની અંતિમ તારીખ 10 ફેબ્રુઆરી હતી, ત્યારે હવે રાજ્ય સરકારે મગફળી ખરીદી માટે સમય વધારવાની માંગ કરી છે. વડોદરા આવાસ કૌભાંડ મામલે સીએમ વિજય રૂપાણીએ એક મોટું નિવેદન આપ્યું છે. સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે કૌભાંડનો રિપોર્ટ હજી સુધી નથી આવ્યો, 7 દિવસમાં રિપોર્ટ આવવાની વાત ખોટી છે. થોડાક દિવસમાં કૌભાંડનો રિપોર્ટ આવી જશે. ત્યારે વડોદરા કોર્પોરેશનના કાર્યક્રમમાં પ્રથમ વખત વિપક્ષ અને શાસક એક સાથે જોવા મળ્યા હતા. મંચ પર કોર્પોરેશનના વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે પણ હાજરી આપી હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના કાર્યક્રમનો વિરોધ કરવા આવેલા કોંગ્રેસના 10 કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. વિજય રૂપાણી વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવા ગયા હતા, તે દરમિયાન કોંગ્રેસના કાર્યકરો વિરોધ કરે તે પહેલા તેમની અટકાયત કરવામાં આવી. કોંગ્રેસના કાર્યકરો પ્રધાનમંત્રી આવાસ યોજના કૌભાંડ મામલે રજૂઆત કરવાના હતા. આ તરફ વડોદરામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોર્પોરેશનના 102 કરોડ રૂપિયાના વિકાસના કામોનું લોકાર્પણ કર્યું, જેમાં આજવા રોડ પર 29.93 કરોડ રૂપિયાના ખર્ચે બનનારા નવીન ટાઉન હોલ, 1.1 કરોડ રૂપિયાના ખર્ચે બનનારા વારસિયા નવીન અર્બન હેલ્થ સેન્ટર, 4.76 લાખ રૂપિયાના ખર્ચે બનનારા પશ્ચિમ ઝોનની નવીન કચેરીનું કામ અને 62 કરોડના ખર્ચે બનનારા પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસના મકાનોનું કામ તેમજ બાપોદ ટાંકી ખાતે ભૂગર્ભ ગટર, પંપ રૂમ તથા ફીડર લાઇન નાખવાની કામગીરી, કલા દર્શન 4 રસ્તાથી ઉમા 4 રસ્તા સુધી
600 મિલીમીટરની પાણીની લાઇન તેમજ અન્ય કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું. બીજી બાજુ મુખ્યપ્રધાન શહેરના ઓપી રોડના સૂર્યકિરણ બિલ્ડિંગમાં આવેલા આકોટાના ધારાસભ્યના કાર્યાલયનું પણ ઉદ્ઘાટન કરવા માટે પહોંચ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ હાજર રહ્યા હતા. દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ સ્ટેચ્યુનું અનાવરણ 102 કરોડના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે. વડોદરા સ્માર્ટ સિટી, સંસ્કારી નગરી, એવી રીતે સુવિધા નગરી વડોદરા બની રહી છે. એ માટે વડોદરાને ધન્યવાદ આપું છું. આ તરફ ખેડાના કપડવંજમાં કોંગ્રેસની કાર્ય શિબિરનો ત્રીજો અને અંતિમ દિવસ પૂર્ણ થયો, ત્યારે રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ અને કોંગ્રેસના પ્રદેશ પ્રભારી અશોક ગહેલોત આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. બંને નેતાઓ શિબિરના અંતિમ દિવસે કોંગ્રેસના તમામ ધારાસભ્યો સાથે બેઠક કરી, જેમાં જવાહરલાલ લીડરશીપ સંસ્થાના આગેવાનો પણ હાજર રહ્યા હતા. સ્વાભાવિક જ રીતે નવા ચૂંટાયેલા લગભગ 40 જેટલા ધારાસભ્યોને વિધાનસભાની કામગીરી, પાર્લામેન્ટરી ડેમોક્રેસી, કઈ રીતે વ્યૂહરચના ઘડવી અને સાથે મળીને સૌ ધારાસભ્યો સાથે એક સાથે સરકાર સામેનો અવાજ બુલંદ કરવા માટેની તૈયારીઓ આ પ્રશિક્ષણ શિબિરમાં કરવામાં આવી છે. વિધાનસભામાં પ્રશ્નો પૂછવાની રીત, વિધાનસભામાં પ્રસ્તાવો રજૂ કરવાની રીત, વિધાનસભામાં કાયદાઓ ઘડવાની રીત, વિધાનસભામાં બોલવાની રીત અને એ સહિત સંસદીય બાબતોને લઈ વિધાનસભાના નાયબ સચિવશ્રીઓ સહિત પૂર્વ મુખ્યમંત્રી સુરેશભાઈ સહિત ઘણા તજજ્ઞોએ આ કાર્યક્રમમાં એમના બહોળા અનુભવનો લાભ આપ્યો. માનની ગેહલોત સાહેબ, માનની અહેમદભાઈ અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહભાઈ સહિત પ્રદેશના બધા જ વરિષ્ઠ નેતાઓએ એમના જીવનનું ભાથું એ નવા સાથીઓની સાથે ખુલ્લા મને એ વિચારોની આપ-લે કરી. અમે તમને બતાવીશું એક એવું ગામ જે એકતાનો મોટો સંદેશ પૂરું પાડી રહ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું આ ગામ, જ્યાં છેલ્લા 54 વર્ષથી ગ્રામ પંચાયત બિનહરીફ બની રહી છે. કયું છે આ અનોખું ગામ, જોઈએ આ ખાસ અહેવાલમાં. દેવભૂમિ દ્વારકાનું અનોખું ગામ. જ્યાં છેલ્લા 54 વર્ષથી નથી યોજાઈ ચૂંટણી. ચોપન વર્ષથી બિનહરીફ છે ગ્રામ પંચાયત. બહુ સારું છે. આ ગામમાં શાંતિ છે. ધાર્યાભા માણસ ને હવે બિનહરીફ આપી છે. ઉંમર છે 50 વર્ષની. મેં કોઈ દી આ ગામની અંદર મતદાન થયું એ જોયું નથી. આ વાતો નથી પરંતુ હકીકત છે. આ એક એવું ગામ છે જ્યાં છેલ્લા 54 વર્ષથી ગ્રામ પંચાયતની ચૂંટણી નથી યોજાઈ. વાત છે દ્વારકા જિલ્લાના મૂળવાસર ગામની, કે જ્યાં છેલ્લા 54 વર્ષથી ગ્રામ પંચાયત સમરસતા મેળવી રહી છે. અંદાજે 1000થી વધુની વસ્તી ધરાવતા આ ગામમાં માણેક પરિવારનો સરપંચ પદે દબદબો રહ્યો છે. ગ્રામ પંચાયતમાં અમારા સસરા 40 વર્ષ હતા. પછી બેનની સીટ આવી તો મને આવી ગયા 5 વર્ષ. પછી લગતીભા મારા પતિ એ 10 વર્ષ પૂરી કરી. મૂળવાસર ગ્રામ પંચાયત તમે જોઈ રહ્યા છો કે આ ગામમાં સતત 54 વર્ષથી બિનહરીફ ચૂંટાયેલ છે. તેમાં 1963થી માગભા લગધીરભા માણેક તે હતા. ત્યારબાદ તેમના પત્ની સુરીબેન લગધીરભા માણેક અને ત્યારબાદ એનો જ પુત્ર લગધીરભા માગભા માણેક હતા. અને છેલ્લા 2014ના વર્ષથી થારિયાભા ભાયાભા માણેક, જે મૂળવાસર ગામના જ વતની છે અને હાલ સુધી તે સરપંચમાં રહ્યા છે. ગામ હોય ત્યાં પ્રશ્નો તો હોય જ. દ્વારકાના મૂળવાસર ગામમાં પણ કેટલીક પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. ગ્રામજનોની માંગ છે કે ધોરણ 12 સુધી શાળા અને આરોગ્ય સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવે.
12 મહિનાની અંદર બધું આવી જાય બરોબર એવી હું ખાતરી આપું છું. અમારા MLA સાહેબને જો કીધેલું છે, પછી શિક્ષણ ખાતામાં કીધું છે, અમારા નિશાળ જો 12 ધોરણ થઈ જાય અહીંયા તો સારામાં સારું, અને બીજું દવાખાનાનું થઈ જાય તો અમારા ગામ લોકોને ક્યાં જવું ન પડે. અત્યારે નિશાળ 1 છે ગામમાં અને 2 વાડી વિસ્તારમાં છે, પણ પહેલાં 7 ધોરણ હતા અને હવે 8 ધોરણ છે. ઉપર સુધી રજૂઆત કરી છે કે અમારા MLA સાહેબને, અને ઉપર સુધી રજૂઆત કરે છે કે અહીંયા શિક્ષણનું પ્રમાણ બહુ ઓછું છે, તેથી અહીંયા 12 ધોરણ થાય તો બીજા છોકરાઓને, ગરીબ જે લોકો છે એને દ્વારકા સુધી જવું ના પડે અને અહીંયા શિક્ષણ જળવાઈ રહે. 54 વર્ષથી સમરસતા ધરાવતી પંચાયતને સરકાર તરફથી પણ અનેક પુરસ્કારો અને સન્માન પત્રો મળેલા છે, અને આ વખતે પણ સમરસતા મેળવી મૂળવાસર ગ્રામજનોએ એકતાનું એક મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાજુ રૂપારેલિયા, દ્વારકા, મૂળવાસર ગામ, ઝી મીડિયા. ખેડબ્રહ્મા નગરપાલિકામાં 2.5 વર્ષ ભાજપ અને કોંગ્રેસે શાસન કર્યું હોવા છતાં નાગરિકોને પાયાની સુવિધા મળી નથી શકી. ત્યારે આગામી ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસ બંને પ્રજાના કામો આગામી સમયમાં કરવામાં આવશે તેવા વાયદાઓ કરી રહ્યા છે. વિરોધ પક્ષમાં રહેલા ભાજપે આક્ષેપ કર્યો કે છેલ્લા 2.5 વર્ષમાં કોંગ્રેસે કોઈ કામ નથી કર્યા, તો સામે કોંગ્રેસે કહ્યું કે છેલ્લા 5 વર્ષમાં 65 કરોડના કામો થયા છે અને વાયદો કરવામાં આવ્યો છે કે નવી પાલિકામાં કોંગ્રેસની સત્તા આવશે તો બાકી રહેલા તમામ કામો કરવામાં આવશે. જોકે ભાજપ અને કોંગ્રેસના પોકાળ દાવા સામે પ્રજામાં રોષ છે. સ્થાનિકોનું કહેવું છે કે 10 દિવસ પહેલા બનાવેલો રોડ ગટરના કામ માટે ખોદી નાખવામાં આવ્યો, તો શહેરમાં ઠેર ઠેર ગંદકી પણ જોવા મળતી હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે. 2.5 વર્ષ માટે કોંગ્રેસની બોર્ડ હતું, એમને ગેરવ્યાજબી જે લોકો ત્રાસી ગયા છે, બધી રીતે ગંદકીના ઢગ બધી જગ્યાએ પડેલા. એ 2.5 વર્ષની અંદર ખેડબ્રહ્મા નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ હતું, એમાં 3 સભ્યો ભારતીય જનતા પાર્ટીમાંથી ભ્રષ્ટાચારી કરીને કોંગ્રેસે તોડી અને એમના જોડે સેવ કરેલા, અને 2.5 વર્ષના શાસનમાં લોકો ત્રાસી ગયેલા છે. 2.5 વર્ષની અંદર અમારે નગરપાલિકા કોંગ્રેસની બન્યા પછી અનેક વિકાસના કામો કર્યા, જે આજની તારીખમાં ખેડબ્રહ્માની પ્રજા સારી રીતે જાણે છે. અને અત્યારે ખેડબ્રહ્માની પ્રજા એ કહે છે કે કોંગ્રેસની સીટો આવવાની જ છે. એક તો આ પાણી બહાર ઢોળાય છે, એનો બહુ પ્રોબ્લેમ છે, જેના લીધે મચ્છરનો ઉપદ્રવ થાય છે. એના માટે હવે નગરપાલિકાના સામે જ છે, છતાં પણ કોઈ એની કદર કરતા નથી, ધ્યાન દોરતા નથી. ગટર લાઈનો તૈયાર થઈ ગઈ છે, કોઈ કનેક્શન આપતા નથી. ઠેર ઠેર ગટરો ઉભરાય છે. દરેક જગ્યાએ વિકટ પરિસ્થિતિ ગંદકીની છે. વહીવટ સારો હોય પણ વહીવટદાર વહીવટ કરવામાં એના માણસોમાં કામ નથી થતું, પૂરું કામ નથી થતું. વહીવટદાર પોતે વહીવટ એક વ્યક્તિ સારી હોય પણ એના પાછળના માણસો કામ કરતા નથી કોઈ. રાજ્યમાં નગરપાલિકાઓની ચૂંટણીને આડે હવે બસ ગણતરીના જ દિવસો બચ્યા છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષો દ્વારા રાણાવાવ, કુતિયાણા અને છાયા નગરપાલિકામાં મતદારોને રીઝવવા માટે ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરવામાં આવ્યો. આ 3 નગરપાલિકાને કબજે કરવા હાલ તો બંને પક્ષોના ઉમેદવારો પોતાના મત વિસ્તારોમાં જઈને પ્રચાર પ્રસાર કરી પોતપોતાની જીતના દાવાઓ કરી રહ્યા છે. સાત વોર્ડની પ્રજા એવું ઈચ્છે છે કે ભાઈ અમારું શાસન, કે ભોજાભાઈનું શાસન ને કે કોંગ્રેસનું શાસન છાયા નગરપાલિકામાં આવે, ને છાયા નગરપાલિકાની તમામ સીટ ઉપર અમારા ઉમેદવાર, કોંગ્રેસના ઉમેદવાર એટલે કે અમારા પંજાના નિશાનવાળા ઉમેદવાર જીતે, એવી છાયાની તમામ પ્રજા અત્યારે મહેનત કરે છે. ને છાયાની તમામ પ્રજા મને છાયા નગરપાલિકાના શાસન ઉપર લઈ આવવા માટે તનતોડ અમારા વિસ્તારના માણસો મહેનત કરે છે. અમને ખૂબ જ સારો પ્રતિસાદ લોકો અને મતદારો તરફથી મળી રહ્યો છે કે છાયામાં રોડ, રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઇટ એવી સરસ મજાની સુવિધા મળે કે લોકો પોરબંદર છોડીને છાયા વિસ્તારમાં રહેવા આવે છે. એ ભારતીય જનતા પાર્ટીના 15 વર્ષના શાસનની સફળતા ગણાય. અગાઉમાં પણ આપણે મોટા ભાગની 22 સીટો અને પછી 2 પાછળથી પણ ભાજપમાં ભળી ગયા હતા, એટલે 24 સીટો ભાજપની હતી ને આ વખતે પણ એથી વધારે બહુમતી છાયા નગરપાલિકામાં ભાજપની આવવાની છે. આ તરફ લંડનના સિટી એરપોર્ટને તાત્કાલિક બંધ કરાયું છે. દ્વિતીય વિશ્વયુદ્ધ સમયનો બોમ્બ મળતા એરપોર્ટ બંધ કરાયું. એરપોર્ટ પાસેની એક નદી પાસેથી આ બોમ્બ મળ્યો. ખતરાના પગલે હવાઈ આગમન પણ બંધ કરાયું છે. યાત્રિકોને એરપોર્ટ તરફ ન જવા સૂચના અપાઈ છે. બોમ્બ ડિસ્પોઝલ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. લંડનના સિટી એરપોર્ટને બંધ કરવામાં આવ્યું છે. બીજા વિશ્વયુદ્ધ સમયનો બોમ્બ મળી આવ્યો છે અને ખતરાને ધ્યાનમાં રાખીને એરપોર્ટ બંધ કરાયું છે અને તમામ
અવરજવર એરપોર્ટ પરની બંધ કરવામાં આવી છે। બોમ્બ ડિસ્પોઝલ ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે। લોકોને સૂચના આપવામાં આવી રહી છે કે સિટી એરપોર્ટ બાજુ તેઓ ન જાય। સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે લંડન તંત્ર દ્વારા અને જે બોમ્બ મળી આવ્યો છે તે અંગે તપાસ ચાલી રહી છે। ડિસ્પોઝલ ટીમ ત્યાં પહોંચી ગઈ છે અને તપાસ કરી રહી છે કે હકીકતમાં શું આ બોમ્બ ખતરો પેદા કરી શકે છે કે કેમ, કારણ કે દ્વિતીય વિશ્વયુદ્ધ સમયનો આ બોમ્બ મળી આવ્યો છે એરપોર્ટ પાસેથી અને યાત્રિકોને એરપોર્ટ તરફ ન જવા સૂચના આપવામાં આવી છે। તમામ અવરજવર સિટી એરપોર્ટની બંધ કરવામાં આવી છે અને તાત્કાલિકપણે આ એરપોર્ટને બંધ કરવામાં આવ્યું છે। ખતરાને પગલે હવાઈ અવરજવર બંધ કરી દેવામાં આવી છે। યાત્રિકોને એરપોર્ટ તરફ ન જવા સૂચના અપાઈ છે। બોમ્બ ડિસ્પોઝલ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। લંડનના સિટી એરપોર્ટને તાત્કાલિક બંધ કરાયું છે। દ્વિતીય વિશ્વયુદ્ધ સમયનો આ બોમ્બ મળી આવ્યો છે। આ દ્રશ્યો મેં આપને દેખાડી રહ્યા છીએ, એરપોર્ટના આ દ્રશ્યો। અને હવે વાત કરીએ અબુધાબીમાં બની રહેલા મંદિરની। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓમાનમાં ભારતીયોને સંબોધિત કર્યા અને કહ્યું કે દુનિયાભરમાં ભારતનું સન્માન આજે વધ્યું છે। સાથે જ કહ્યું ભારતીય લોકોએ આજે વિશ્વ એક કુટુંબની વાતને અનુસરી છે અને જેમ દૂધમાં સાંકળ ભળી જાય તેમ બધે જ ભળી ગયા છે। આ ઉપરાંત તેમણે કહ્યું કે હું એક ચાવાળો છું, એટલે જ મને ખબર છે કે 90 પૈસામાં ચા પણ નથી આવતી જ્યારે અમે વીમો આપીએ છીએ। हम भारतीयों का सामाजिक संस्कार ऐसा है कि हम हर समाज में आसानी से जगह बना लेते हैं। यही होता है ना, जैसे दूध में शक्कर मिले उसमें मिल जाते हैं ना, और दूध मीठा कर भी देते हैं। ये हमारे संस्कार है, ये हमारा स्वभाव है और ये हमें विरासत में मिला है, क्योंकि हम वसुधैव कुटुंबकम यानी पूरे विश्व को एक परिवार मान करके चलने वाले लोग हैं। आपने शायद टीवी में देखा होगा, वहां मुझे वर्ल्ड गवर्नमेंट समिट में यूएई के राष्ट्रपति के निमंत्रण पर मेन गेस्ट के रूप में टेक्नोलॉजी और डेवलपमेंट के विषय पर इनॉग्रल एड्रेस देने का सौभाग्य मिला। ये सिर्फ किसी एक कार्यक्रम में भाषण देने तक का सीमित विषय नहीं है। ये घटना अपने आप में भारत की प्रगति का सम्मान है, जो आज दुनिया सम्मान दे रही है। आज दिल्ली में एक ऐसी सरकार आपने हमें काम करने का अवसर दिया है कि गरीबों को सिर्फ 90 पैसे प्रतिदिन
और दूसरी एक योजना है 1 रुपया महीना के प्रीमियम पर जीवन और सुरक्षा बीमा दिया जा रहा है। $90 पैसे। मैं चाय वाला हूं इसलिए मुझे मालूम है चाय भी नहीं आती 90 पैसे में। અરબ દેશમાં સૌ પ્રથમ હિન્દુ મંદિરનો વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં શિલાન્યાસ થયો। અબુધાબીમાં બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા ટેમ્પલ પ્રોજેક્ટ હેઠળ અરબ દેશમાં આકાર લેનારા ભવ્ય મંદિર કેવું હશે? આ મંદિર બનાવવાના મૂળ ક્યારે રોપાયા? આવો જાણીએ। ભારતવાસીઓ માટે 11મી ફેબ્રુઆરી 2018નો દિવસ ઐતિહાસિક બન્યો છે। પહેલીવાર આરબ દુનિયામાં હિન્દુ મંદિરનું ખાતમુહૂર્ત કરાયું છે। સાઉદી અરબની મુલાકાતે પહોંચેલા વડાપ્રધાન મોદીએ અબુધાબીમાં મંદિર નિર્માણનો શિલાન્યાસ કર્યો। બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા BAPS ટેમ્પલ પ્રોજેક્ટ હેઠળ આ સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ થવાનું છે। દુબઈ અબુધાબી રાજમાર્ગ પર બનનારું આ મંદિર અબુધાબીનું પહેલું પથ્થરથી નિર્મિત મંદિર હશે। 2015ના ઓગસ્ટમાં નરેન્દ્ર મોદી જ્યારે UAEની મુલાકાતે ગયા હતા ત્યારે UAEમાં પ્રથમ હિન્દુ મંદિર માટેની અધિકૃત ફાળવણીની જાહેરાત દુબઈના ક્રાઉન પ્રિન્સે કરી હતી। ત્યારબાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુબઈ ખાતેના ક્રિકેટ સ્ટેડિયમ ખાતેથી જાહેર સભામાં જણાવ્યું કે દુબઈના ક્રાઉન પ્રિન્સે મંદિર માટે જમીન ફાળવી છે। તે ભારત માટે સૌથી મોટી ભેટ છે। ત્યારબાદ વડાપ્રધાન મોદીએ ક્રાઉન પ્રિન્સનો આભાર માન્યો હતો અને સ્ટેન્ડિંગ ઓવેશન પણ આપ્યું હતું। क्राउन प्रिंस ने जब मैं पिछली बार आया तब अबुधाबी में मंदिर बनाने की बात को आगे बढ़ाया। मैं हिज हाइनेस क्राउन प्रिंस का सभी 125 करोड़ हिंदुस्तानियों की तरफ से हृदय से आभार व्यक्त करना चाहता हूं। તો અબુધાબીમાં બનનાર આ સ્વામિનારાયણ મંદિરની ખાસિયતની વાત કરવામાં આવે તો અબુધાબીમાં બનનાર આ મંદિરનું નિર્માણ કાર્ય વર્ષ 2020 સુધીમાં પૂરું થશે। BAPSના પ્રવક્તાએ જણાવ્યું કે પશ્ચિમ એશિયામાં પથ્થરોથી બનનારું આ પહેલું હિન્દુ મંદિર હશે। આ મંદિર દિલ્હીમાં બનેલા BAPS મંદિર અને ન્યૂજર્સીમાં બની રહેલા મંદિરની પ્રતિકૃતિ હશે। મંદિરમાં ભગવાન કૃષ્ણ, ભગવાન શંકર, ભગવાન અયપ્પા સહિત અનેક ભગવાનોની મૂર્તિ સ્થાપવામાં આવશે। આ સાથે જ મંદિર પરિસરમાં એક ખૂબસૂરત બગીચો અને મનને મોહનારું વોટરફ્રન્ટ હશે। આ મંદિર પરિસરમાં પર્યટક કેન્દ્ર, પ્રાર્થના સભા માટે સ્થાન, પ્રદર્શની અને બાળકોના રમવાની જગ્યા, સંબંધિત વિષયો સંલગ્ન બગીચા, વોટરફ્રન્ટ, ફૂડ કોર્ટ, પુસ્તકો અને ભેટની દુકાન પણ હશે। જ્યારે આ મંદિર માટે ભૂમિપૂજન કરાયું ત્યારે ભારતીય હિન્દુ પરંપરા મુજબ આજનો વિજયા એકાદશીની તિથિ હતી। આ મંદિરનું સ્થાપત્ય UAE વિસ્તારમાં એક સીમા ચિહ્નરૂપ બની રહેશે કારણ કે આરબ દેશમાં પવિત્ર અજાનની અવાજની સાથે જ હવે હિન્દુ સંસ્કૃતિની ઝલક પણ જોવા મળશે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા। અને હવે વાત કરીએ રાજકોટમાં વધી રહેલા ગુનાની। રાજકોટમાંથી શનિવારે ગુમ થયેલી બાળકીની લાશ મળી આવી છે। શહેરના અમૂલ સર્કલ નજીક આવેલા જૂના PTC મેદાનમાંથી બાળકીની લાશ મળી। 3 વર્ષની આ બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું હોવાની આશંકા છે। આ ઘટનાની જાણ થતાં જ ACP, ક્રાઇમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો। મહત્વનું છે કે આ બાળકી શનિવારે ચુનારા વાડ નજીકથી ગુમ થઈ હતી। બાળકીના માતા પિતાની નજર ચૂકવીને અજાણ્યા શખ્સો બાળકીને ઉઠાવી ગયા હોવાનું બાળકીના માતા પિતાએ જણાવ્યું હતું। બાળકી છેલ્લે પોતાના માતા પિતા સાથે જઈ રહી હોય તેવા CCTV પણ સામે આવ્યા હતા। ત્યારબાદ બાળકી ગુમ થઈ છે।
આપણી સાથે સમગ્ર મામલે વાતચીત કરવા માટે એસીપી ભરત રાઠોડ ઉપસ્થિત છે. સર, ખાસ કરીને જે રીતના બાળકીનું અપહરણ થયું હતું ત્યારબાદ અત્યારે એમની લાશ મળી છે, કઈ દિશામાં અત્યારે તપાસ ચાલુ? 9 તારીખના 11 વાગે દિવ્યા નામની બાળકી જે 3 વર્ષની છે, જેના મા બાપ અહીંયા મજૂરી કરવા માટે આવેલા, એ દીકરી ગુમ થયેલી એવી અમને પોલીસને પ્રાથમિક માહિતી મળતા પોલીસે અપહરણનો જે તે વખતે ગુનો દાખલ કરેલો. તે વખતે વિવિધ પીએસઆઈ 4 પીએસઆઈઓની ટીમને વિવિધ કામગીરી સોંપવામાં આવેલ. એમાં રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને આજુબાજુના બસ અવાવરૂ વિસ્તારો એ તમામ ચેક કરવામાં આવેલ. આજે જ્યારે પોલીસ એ જ કામગીરીના અંતર્ગત ચેક કરતી હતી ત્યારે એક પીએસઆઈની ટીમ આ અવાવરૂ બિલ્ડિંગને ચેક કરતા એમને આ બાળકીની લાશ મળી આવેલ. જે લાશ જે રીતના મળી આવેલ છે એમાં રેપ વિથ મર્ડરની સંભાવના અમે નકારી શકતા નથી. એને માટે એફએસએલ, ફિંગરપ્રિન્ટ અને તમામ જે પૂરતા પુરાવા જે જરૂરિયાતના હોય એ અહીંયાથી કલેક્ટ કરવામાં આવેલા છે. જો અહીંયા આવ્યો હોય તો એ જે રૂટ એણે અખ્તિયાર કર્યો હોય એ તમામ રૂટ ઉપર સીસીટીવી જેટલા લાગેલા છે, ત્યાંના હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ અમે લઈ રહ્યા છીએ અને આજે ગુનો ડિટેક્ટ કરવા માટે અમે મહેનત કરી રહ્યા છીએ. વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદના કૃષ્ણનગરમાં લોકો સાથે લાખોની છેતરપિંડી થઈ છે. વિમલ ગોલ્ડના માલિકો રૂપિયા લઈને ફરાર થઈ ગયા. માલિક પ્રકાશ મોદી સામે 42 લાખની ચીટિંગની ફરિયાદ નોંધાઈ. 1 વર્ષથી નાણાંની લોભામણી સ્કીમ ચલાવી લાખો લઈ ફરાર થઈ ગયા છે. ત્યારે આની જાણ થતાં જ મોટી સંખ્યામાં ગ્રાહકો દુકાન પાસે પહોંચી ગયા હતા. વિમલ ગોલ્ડનું ઉઠમણું, લોકો સાથે છેતરપિંડી. અમદાવાદના કૃષ્ણનગરની આ ઘટના છે, જેના 2 અલગ અલગ દ્રશ્યો મેં આપને દેખાડી રહ્યા છીએ. માલિકની આ તસવીર અને બીજી તરફ લોકોના ટોળા, આ ગ્રાહકો છે જેમણે આ લોભામણી સ્કીમમાં પોતાના નાણાં ઇન્વેસ્ટ કર્યા હતા, પરંતુ માલિક ચીટિંગ કરીને ફરાર થઈ ગયો છે. એના વિમલ ગોલ્ડના ઓનર પ્રકાશ મોદીએ આ સ્કીમ બતાવી હતી. એમાં એવું હતું કે 12 હપ્તા હતા, એમાં 11 હપ્તા અમારે ભરવાના અને છેલ્લો હપ્તો એ ભરીને આપે અને એ બધા હપ્તા ભેગા થઈને એ લોકો સોનું લેવાનું હોય એ આપે. એમ મને 20,000 રૂપિયા મેં ભરેલા છે, એમાં 20ના 5 વર્ષ પછી એ 40,000 રૂપિયા આપે છે. એનો જે આ એફડી છે એ 5 વર્ષ પછી 40,000 રૂપિયા આપે છે અને 5 તોલા સુધીના દાગીના ફ્રીમાં આપે છે. એટલે મેં એમાં 20,000 રૂપિયા રોકેલા, પ્લસ મારા બીજા કાર્ડ બી છે જેમાં 1000 રૂપિયાનો ડ્રો છે, 500 રૂપિયાનો ડ્રો છે, જેમાં મારા 4 કાર્ડ છે મારા ચાલેલા. એમાં મેં આ હપ્તા ભરેલા છે, બરાબર. એમાં મારા 60,000 રૂપિયાની મારી જોડે છેતરપિંડી થયેલી છે. હકીકત એવી છે કે પ્રકાશભાઈ મોદી વિમલ ગોલ્ડ, બાપા સીતારામ ચોકમાં આની દુકાન છે વિમલ ગોલ્ડ નામની, અને એમાં આ લોકોએ સર્વપ્રથમ ચેકઆઉટ કરતા લોકોના 1000 રૂપિયા 2000 રૂપિયા માસિક સ્કીમ મુજબ એકત્રિત કર્યા છે અને એ પૈસા ઉપરાંત બાકી જે લગ્ન પ્રસંગે દાગીના બનાવવા માટેની જે સ્કીમ છે એ સ્કીમ માટે થઈને પૈસા લીધા છે, પૈસા પરત નથી આપ્યા અને દુકાન બંધ કરી ઘર છોડીને અહીંયાથી ભાગી ગયા છે. લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખ્યા ના મરે, તેવો જે કિસ્સો શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં બહાર આવ્યો છે, જેમાં કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી જ્વેલર્સમાં લોકોને લોભામણી લાલચો આપી એક જ્વેલર્સ દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. હાલ પોલીસે 5 કરોડની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે. કેમેરામેન દીપક બ્રહ્મભટ્ટ સાથે જાવેદ સૈયદ, જી મીડિયા, અમદાવાદ. અન્ય સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈએ એક બ્રેક માટે. ઓમાનમાં 25,000 ભારતીયોને મોદીનું સંબોધન. કહ્યું કેમ છો, ઘણી ભાષામાં કર્યું નમસ્કાર. કેન્દ્રએ 1 લાખ ક્વિન્ટલ મગફળી ખરીદવા આપેલી મંજૂરીની સમયમર્યાદા પૂર્ણ. ગોડાઉનના અભાવે નાફેડે ન કરી ખરીદી. વડોદરા આવાસ કૌભાંડ મામલે મુખ્યપ્રધાનનું મોટું નિવેદન. કહ્યું થોડા દિવસમાં આવી જશે રિપોર્ટ, 7 દિવસમાં રિપોર્ટની વાત ખોટી. રાજકોટમાં બાળકીની હત્યા મામલે એક શંકાસ્પદની પૂછપરછ કરાયાના સમાચાર. ઘટના સ્થળેથી મળેલા શર્ટના આધારે તપાસ તેજ.
સાયપ્રસમાં ફસાયેલા સૌરાષ્ટ્ર પોરબંદરના 6 યુવકોને છોડાવવા વિદેશ મંત્રાલય સક્રિય, કલેક્ટર પાસે મંગાવી વિગતો. પાલનપુરના વાસણામાં 2 જૂથ વચ્ચે અથડામણ, 2 લોકો ઈજાગ્રસ્ત, પોલીસની ભૂમિકા સામે ઉઠ્યા સવાલ. બજારમાં વેલેન્ટાઇન ડેની તૈયારી પૂરજોશમાં, ડિજિટલ ગિફ્ટના વેચાણમાં બમ્પર ઉછાળો. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત પોરબંદરની. પોરબંદર સહિત સૌરાષ્ટ્રના 6 યુવકો સાયપ્રસ દેશમાં ફસાયા છે, જ્યાં તેમની હાલત ખૂબ કફોડી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયોમાં યુવાનો જણાવે છે કે તેમને વિદેશ મોકલવા સમયે એજન્ટ દ્વારા જે નોકરી અપાવવાની વાતો કરવામાં આવી હતી તે સાવ ખોટી છે. તેઓ વિડીયોમાં લોકોને વિનંતી કરી રહ્યા છે કે એજન્ટોની વાતોમાં આવીને સાયપ્રસ આવશો નહીં. આ સમાચાર મીડિયામાં પ્રકાશિત થતા વિદેશ મંત્રાલય પણ હરકતમાં આવ્યું છે. આ યુવાનો પોરબંદરના વતની હોવાનું સામે આવતા જિલ્લા કલેક્ટર પાસેથી યુવાનોના લોકેશન તેમજ તેમના પરિવાર અને એજન્ટની માહિતી માંગવામાં આવી છે. મારી પાસે રાજ્ય સરકારમાંથી ફોન દ્વારા માહિતી માંગવામાં આવેલી છે કે આવા કોઈ યુવાનો જો ફસાયેલા હોય તો એના નામ નંબર આપો અને એમનું લોકેશન છે જાણીને બતાવો તો એમને ત્યાંથી છોડાવવા માટે બચાવવા માટે કાર્યવાહી થઈ શકે. આ તરફ પાલનપુર જૂથ અથડામણ મામલે નવો વળાંક આવ્યો છે. આ મામલે એક વિડીયો વાયરલ થયો છે અને દાવો કરવામાં આવ્યો છે પુત્રની ભૂલના કારણે એક જૂથના લોકોએ પિતાને ઘેર્યા હતા અને પોલીસ અને જિલ્લા ભાજપના યુવા મોરચાના હોદ્દેદારોની હાજરીમાં માફી મંગાવી હતી. વિડીયોમાં એક આધેડ માફી માંગતા અને કગરતા જોવા મળી રહ્યા છે, ત્યારે પોલીસની ભૂમિકા પર અનેક સવાલો ઉઠ્યા. દાવો કરવામાં આવી રહ્યો છે કે માફી માંગ્યા બાદ જૂથ અથડામણ થઈ. ઉલ્લેખનીય છે કે અથડામણમાં 2 લોકો ઘાયલ થયા હતા, જેમાં એક નિર્દોષ યુવાનને માર મરાયો હોવાનું પણ ચર્ચા ચાલી રહી છે. શું માણસ કરતાં પણ જો કોઈ વફાદાર હોય તો તે શ્વાનને ગણવામાં આવે છે, પરંતુ આ જ શ્વાન જ્યારે વિફરે ત્યારે તે જીવલેણ પણ સાબિત થાય છે. આવા જ ખતરનાક શ્વાન દ્વારા હુમલાના કિસ્સા દિન પ્રતિદિન વધતા જઈ રહ્યા છે. અમરેલી પછી હવે આણંદમાં શ્વાન દ્વારા હુમલાનો એક કિસ્સો સામે આવ્યો, જેમાં એક માસૂમ ખાઈ રહી છે. જીવન મરણ વચ્ચે ઝોલા. રખડતા શ્વાનથી ત્રાહિમામ કરી રહ્યા છે માસૂમો પર હુમલા. અમદાવાદ, અમરેલી અને હવે આણંદ. ક્યારે અટકશે શ્વાનનો આતંક? અવારનવાર શ્વાન દ્વારા કરવામાં આવતા જીવલેણ હુમલાના કિસ્સા સામે આવે છે, ત્યારે આણંદના ઉમરેઠના ધોરા ગામે ખેતરમાં ડાંગરની રોપણી કરતા શ્રમિક પરિવાર પોતાના 3 વર્ષના બાળકને સુવડાવી કામે નાખ્યો હતો, પરંતુ ત્યાં તો અચાનક ક્યાંકથી ચઢી આવેલા શ્વાને આ માસૂમ પર કરી દીધો. એક નહીં પણ અનેક જગ્યાએ બચકા ભરી આ બાળકને લોહી લુહાણ કરી દીધું. શ્રમિક પરિવારે પોતાના સંતાનને બચાવવા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યો, જ્યાં તે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું છે. આ એક જ ઘટના નથી. આ અગાઉ પણ અમરેલીના જેસિંગપરામાં 15થી વધુ શ્વાનો મળીને 12 વર્ષની બાળકીને ફાડી ખાધી હતી. આ ઘટના હજી તાજી જ છે. ત્યાં તો આણંદમાં વધુ એક માસૂમ શ્વાનનો શિકાર બની. શ્વાન કરડ્યા પછી મોટાભાગના કિસ્સામાં બાળકનું મોત થાય છે, પરંતુ જો તે બચી જાય તો કદાચ હડકવાના ચાન્સીસ પણ વધી જાય છે. આવા સમયે તાત્કાલિક તબીબને મળી સારવાર કરાવવી જરૂરી છે. બહુ ફર્સ્ટ તમને આજે માની લો કે કૂતરું કરડ્યું તો ફર્સ્ટ મંથથી એટલે 4 વીક્સ ટુ 12 વીક્સની અંદર તમને એના સિમ્ટમ્સ દેખાય છે,
અને સિમ્ટમ્સમાં તમને ઇરિટેબિલિટી આવે, હેડેક થાય, ફીવર આવે, જે જગ્યાએ કરડ્યું હોય ત્યાં તમને બળવાની શરૂઆત થાય, તમને ખેંચ આવે, તમારી બોલવાની ઇરિલેવન્સી થાય, તમે ખોરાક ઉતારી ના શકો, તમને ઠંડી એક્સપોઝર ટુ કોલ્ડ અથવા એક્સપોઝર ટુ હોટની અંદર ખરાબ ઇફેક્ટ આવે, તમને પાણીની ભય લાગે, તમને અંધારાનો ભય લાગે, એ ટાઈપના સિમ્ટમ્સ, ઊંઘ ના આવે, ઇરિટેબિલિટી આવે, ખેંચ આવે, આમાંના કોઈ પણ સિમ્ટમ આવે તો તમને સમજવું કે તમને આ થઈ શકે એમ છે. અને એનું ટ્રાન્સમિશન સલાઈવાથી જ થતું હોય છે. શ્વાનની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. મોટા શહેરોમાં શ્વાનનો સૌથી વધુ આતંક છે. તંત્ર દ્વારા ખસીકરણના અનેક પ્રોજેક્ટ કરવા છતાં રખડતા શ્વાનની સંખ્યામાં કોઈ ફેરફાર નથી જોવા મળ્યો. પરંતુ જ્યારે માસૂમો માટે આ શ્વાન જીવલેણ બની જાય તો જરૂરી છે કોઈ કડક પગલાં ચોક્કસથી લેવા. બ્યુરો રિપોર્ટ, ઝી24 કલાક, અમદાવાદ. આ તરફ ભરૂચના ઉતરાજ ગામ નજીક ટેમ્પો પલટી મારતા 3 વ્યક્તિના મોત નિપજ્યા હતા. હાંસોટ તાલુકાના બોલાવ ગામના લોકો મોસાળું ભરીને ઉતરાજ ગયા હતા. ત્યાંથી પરત આવતા સમયે આ ઘટના બની. ઉતરાજ પેટ્રોલ પંપ નજીક ટેમ્પો પલટી મારતા 3 વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું તો 11 લોકો ઘાયલ થયા, જેમને હાંસોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આણંદના ભરોડાના યુવાનની હત્યાનો મામલો હવે ઉકેલાઈ ગયો છે, જેમાં યુવાન અનિકેત પટેલની હત્યા સગા બનવીએ જ કરી હોવાનું સામે આવ્યું છે. મૃતક અનિકેતની લાશ માથા વિનાની મળી આવી હતી, ત્યારે પોલીસને 6 કલાકની ભારે જહેમત બાદ મૃતક અનિકેતનું માથું મળી આવ્યું. આ ઉપરાંત હત્યામાં વપરાયેલું હથિયાર પણ પોલીસે કબજે કર્યું છે. હત્યાના કેસમાં ફરાર આરોપીને શહેર કોટડા પોલીસે દેશી તમંચા અને કારતૂસ સાથે ઝડપી પાડ્યો. વર્ષ 2016માં શહેર કોટડા વિસ્તારમાં થયેલી બ્રિજેશ યાદવની હત્યા કરી રાહુલ તોમર ફરાર થઈ ગયો હતો. ત્યારે પોલીસે રાહુલ તોમર અને દીપક નામના 2 શખ્સને હથિયારો સાથે ઝડપી પાડ્યા. ત્યારે પોલીસ તપાસમાં વધુ એક ખુલાસો થયો. ઝડપાયેલો આરોપી રાહુલ તોમરે પોતાના જ પિતાને મારી નાખવા માટે વિજય તોમર નામના શખ્સને સોપારી આપી હોવાનું સામે આવ્યું. ત્યારે પોલીસે વિજય તોમરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ રાહુલસિંહ તોમર આરોપી અમદાવાદ શહેરમાં 2016થી તળીપાર કરવામાં આવેલો છે. આ આરોપી અગાઉ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં મર્ડરના કેસમાં પણ પકડાયેલો છે. આ સિવાય ઓઢવ પોલીસ સ્ટેશનના 307ના ગુનામાં પણ આરોપીની ધરપકડ કરવામાં અગાઉ આવેલી છે. આ આરોપીઓ આ હથિયાર અગાઉ આ ગુનામાં પકડાયેલ મર્ડરના કેસમાં પકડાયેલ આરોપી વિજયસિંહ તોમરે હથિયાર આપેલાનું પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે. ભાવનગરમાં બિસ્માર રસ્તાઓને લઈને શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શહેરના ઘોઘા રોડ, કાળિયાબીડ સહિત અનેક વિસ્તારોમાં રસ્તાઓ બદતર હાલતમાં છે. ઘોઘા રોડ પર વિકાસના કામો માટે કેટલાય દિવસોથી ખાડા ખોદી દેવાયા છે, પરંતુ અહીં કોઈ પણ જાતનું લાંબા સમયથી કામ થતું નથી. બીજી તરફ ઠેર ઠેર ખોદકામના કારણે સ્થાનિક રહીશો, વેપારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. ખરાબ રસ્તાના કારણે વારંવાર અકસ્માતની ઘટના પણ બને છે. તો વિરાણી સર્કલથી લીલા સર્કલ, વિરાણી સર્કલથી પાણીની ટાંકી સુધીના રોડનું કામ અધૂરું પડ્યું છે. આ તરફ કાળિયાબીડ વિસ્તારમાં પણ કંઈક આવી જ હાલત જોવા મળે છે. દિવસભર ધૂળની ડમરી ઉડવાના કારણે લોકોના સ્વાસ્થ્ય સામે સંકટ તોડાઈ રહ્યું છે. લોકોને આવાગમનની સુવિધા વધે એટલા માટે થઈને કોર્પોરેશને 6 લેન રોડ મંજૂર કર્યો હતો અને એ કામ અત્યારે શરૂ થઈ ચૂક્યું છે. ઘણા બધા દબાણના પ્રશ્નો પણ આ રોડમાં આવી રહ્યા છે. કોર્પોરેશન કમિશનરશ્રીને પણ તાકીદ કરવામાં આવી છે કે રસ્તા ઉપર જે કાંઈ દબાણો હોય એ વહેલી તકે હટાવી આ રોડનું કામ ઝડપથી પૂર્ણ થાય અને લોકોને આવવા જવાની સરળતા રહે એ માટે તાકીદ કરવામાં આવી છે. ગાંધીધામની આદિપુર સરકારી રામબાગ હોસ્પિટલમાં તબીબોની અછત હોવાના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગાંધીધામની રામબાગ હોસ્પિટલમાં આદિપુર, અંજાર, રાપર, ભચાઉના દર્દીઓ સારવાર માટે આવે છે, પરંતુ આ હોસ્પિટલમાં તબીબ તથા હોસ્પિટલની સ્ટાફની ઘટ છે, જેના કારણે દૂર દૂરથી આવતા દર્દીઓને નિરાશ થઈને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડે છે. ત્યારે અંગે શહેર કોંગ્રેસ પ્રમુખે સત્તાપક્ષ પર આક્ષેપ કર્યા તો સ્થાનિક ધારાસભ્ય સરકારમાં અંગે રજૂઆત કરશે તેમ જણાવ્યું હતું. મહત્વનું છે કે હોસ્પિટલમાં 9 તબીબ અને 30 જેટલા કર્મચારીઓની ઘટ છે. આ રામબાગ એવા વિસ્તારમાં આવે છે ગાંધીધામ જ્યાં કે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે
વાહનો વધારે આવે છે, એક્સિડેન્ટનું કેસો વધારે આવે છે, ત્યાં ઓર્થોપેડિક ડૉક્ટરનું, સર્જનનું, બધા જગ્યાએ આંખનું ડૉક્ટરનું બધા જગ્યાએ ખાલી છે, वर्षों से खाली है। अगर भरा है तो आजूबाजू विस्तार में लोगों को सारो सेवाओं मिली सके। છેલ્લા 3 વિધાનસભાની ચૂંટણીઓની અંદર શાસક પાર્ટી દર વખતે પૂર્વ કચ્છની જનરલ હોસ્પિટલ બનાવશું એ જાતના પોતાના ચૂંટણી ઢંઢેરામાં વચનો આપે છે। આજે છેલ્લા ઘણા વર્ષોથી લગભગ 2001 પછી ખૂબ જ સારું બિલ્ડિંગ બની ગયું હોવા છતાં આજે ત્યાં કને 9 જેટલા તબીબોની જગ્યાઓ અને 30 જેટલા સ્ટાફની કમી છે। એના ઓપનિંગ અર્થે ગઈ હતી ત્યારે વિધિવત રીતે બધા સ્ટાફ જોડે ચર્ચા થઈ છે અને સ્ટાફ એ લોકોની પણ સુતરિયા સાહેબનું પણ ચર્ચા થઈ કે રામબાગમાં જે ઘટ છે એની વિધિવત રીતે જે રજૂઆત કરવાની છે, એટલે આવનારા દિવસોમાં હું સરકારશ્રી રાજ્ય સરકાર પાસે એની રજૂઆત મૂકવાની છું અને એ ડૉક્ટરોની ઘટ છે એ વહેલી તકે કઈ રીતે પૂરાય એના માટે અથાગ પ્રયત્નો કરવાના છે। અન્ય કેટલાક મહત્વપૂર્ણ સમાચાર સાથે પરત ફરીએ છીએ, રોકાઈએ છીએ એક બ્રેક માટે। વેલકમ બેક। વેલેન્ટાઇન ડેને લઈને બજારોમાં ગિફ્ટ્સની દુકાનોમાં ભીડ વધી છે। બજારમાં ફૂલ તેમજ અન્ય ગિફ્ટની સાથે સાથે ડિજિટલ ગિફ્ટ પણ ધૂમ મચાવી રહી છે। ત્યારે જોઈએ જામનગરમાં કેવો છે માહોલ। चौदह फेब्रुआरी एटले वेलेंटाइन डे, प्रेमनो एकरार करवानो दिवस। बजार में गिफ्ट नी खरीदीनो माहौल। ₹10 थी लईने हजारों किंमतना गिफ्ट्स उपलब्ध। हाल वेलेंटाइन वीक चली रह्यु छे। वेलेंटाइन डे ने गणतरीना दिवसो ज बाकी छे, त्यारे युवा हૈયાઓ પહેલેથી જ થનગની રહ્યા છે અને પ્રિયજનને સારામાં સારી ભેટ આપવા માટે ખરીદી કરી રહ્યા છે। युवा हૈયાની સાથે એકબીજાના જીવનસાથી બનેલા લોકો પણ ગિફ્ટની ખરીદી કરી રહ્યા છે। વેલેન્ટાઇન ડે ને લઈને ગિફ્ટ શોપમાં પણ વિવિધ વસ્તુઓનો સ્ટોક ખડકી દેવાયો છે। શોપમાં ટેડી, મ્યુઝિકલ વસ્તુઓ, આકર્ષક ઘડિયાળ, વિવિધ પ્રકારના કિચન્સ, સ્પ્રે સહિતની અદ્ભુત ગિફ્ટ ધૂમ મચાવી રહી છે, તો ગ્રીટિંગ કાર્ડનું પણ કલેક્શન જોવા મળી રહ્યું છે। વેલેન્ટાઇન ડે આમ તો પશ્ચિમી સંસ્કૃતિનો તહેવાર છે, પરંતુ ભારતમાં પણ હવે વેલેન્ટાઇન ડેની ઉજવણી યુવા હૈયાઓ ખૂબ જ ધામધૂમથી કરે છે અને પોતાના પ્રિયજનને દિલની વાત ખુલ્લા મને કરે છે, જેમાં ગુજરાત પણ બાકાત નથી। મુસ્તાક દલ, ઝી 24 કલાક, જામનગર। આજના સમયમાં સ્વસ્થ જીવન માટે લોકો યોગા તરફ વળી રહ્યા છે, ત્યારે રાજકોટની નેહાએ નાની ઉંમરમાં યોગામાં જીત્યો છે ગોલ્ડ મેડલ। 14 દેશની સ્પર્ધાઓમાં તેણે ગોલ્ડ મેડલ જીતી અને દેશનું નામ રોશન કર્યું છે। ત્યારે કોણ છે નેહા અને કેવી છે તેની મહેનત, જોઈએ આ વિશેષ અહેવાલમાં। વન્ડર યોગા ગર્લ રાજકોટની વતની છે નેહા। 12 વર્ષની ઉંમરે દેશ અને ગુજરાતનું નામ રોશન કર્યું। મલેશિયા ખાતે યોગ સ્પર્ધામાં જીત્યો ગોલ્ડ મેડલ। 14 દેશના સ્પર્ધકો પર ભારે પડી નેહા। 3 વર્ષથી કરે છે આકરી પ્રેક્ટિસ। આ વાત છે રાજકોટના સામાન્ય પરિવારમાંથી આવતી નેહા નિમાવતની, જેની ઉંમર છે માત્ર 12 વર્ષની। 12 વર્ષની નાની ઉંમરે તેણે મલેશિયામાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં અવ્વલ નંબર મેળવ્યો, જેની સાથે તેણે પરિવારની સાથે દેશ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે। માતા કૃષ્ણાબેન તેને આખરી પ્રેક્ટિસ કરાવે છે અને તેના કારણે જ તે આજે આ મુકામ પર પહોંચી શકી છે। તેને અલગ અલગ હેન્ડ બેલેન્સ, લેગ બેલેન્સ, ટ્વિસ્ટિંગ સહિતના આસનોની પ્રેક્ટિસ કરાવવામાં આવે છે। એક સમયે સુડોળ નેહાને રોજના 3 થી 4 કલાક યોગની પ્રેક્ટિસ કરાવવાથી સફળતા મળી છે। છેલ્લા 3 વર્ષથી હું નેહાને યોગામાં પ્રેક્ટિસ કરાવું છું, જેમ કે અલગ અલગ હોય હેન્ડ બેલેન્સ, લેગ બેલેન્સ, ટ્વિસ્ટિંગના એવા બધા આસનની પ્રેક્ટિસ કરાવું છું। શરૂમાં એનું શરીર એકદમ સુડોળ હતું, તેથી આસન થવામાં થોડું પેલું થતું હતું, પણ હિંમત આપીને મહેનત કરાવીને એને આગળ વધારું છું હું યોગમાં।
યોગમાં એનું કેરિયર સારું રહે એવું લાગે છે, એટલે અમે લોકો એને વધારે પ્રોત્સાહિત કરીએ છીએ અને એને સપોર્ટ પણ કરીએ છીએ. છેલ્લા 3 વર્ષથી નેહાબેન સતત પ્રેક્ટિસ કરે છે. સ્કૂલે 1 કલાક કરે છે, સાંજે ઘરે હું 2.5 કલાક એને પ્રેક્ટિસ કરાવું છું. ટોટલ 3.5 કલાકની પ્રેક્ટિસમાં નેહાબેને આ મલેશિયાની કોમ્પિટિશનમાં ફર્સ્ટ રેન્ક મેળવ્યો છે. છેલ્લા 3 વર્ષથી નેહા યોગની આકરી પ્રેક્ટિસ કરી અલગ અલગ સ્પર્ધામાં ભાગ લઈ રહી છે. તાજેતરમાં તેણે મલેશિયા ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જ્યાં અન્ય દેશોના 14 સ્પર્ધકોને હરાવી નેહાએ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો. તેનો એકમાત્ર ગોલ યોગની દુનિયામાં આગળ વધવાનો છે. આ પહેલા યોગ સ્પર્ધામાં નેહાએ 13 મેડલ અને 26 સર્ટિફિકેટ પ્રાપ્ત કર્યા છે, જેમાં 9 ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય લેવલનો પ્રથમ ગોલ્ડ મેડલ જીતતા નેહા અને પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હું છેલ્લા 2 મહિનાથી આ ઇન્ટરનેશનલ માટે પ્રેક્ટિસ કરું છું 2.5 કલાક, અને આમ તો હું છેલ્લા 3 વર્ષથી યોગાની પ્રેક્ટિસ કરું છું ડેઈલી સાંજે. મારા શરીર ફ્લેક્સિબલ થતા લગભગ 2 વર્ષ થયા છે, અને છેલ્લા હું 1 વર્ષથી બધી કોમ્પિટિશન રમું છું. અને આપણે ઉપર ડિપેન્ડ હોય કે આપણે કેટલા મહિનામાં કે કેટલા વર્ષમાં આપણું શરીર ફ્લેક્સિબલ કરી શકીએ. મારું ડ્રીમ એ છે કે હું ફોરેન કન્ટ્રીમાં સારા બેસ્ટ ઇન્ટરનેશનલ કોચ તરીકે નોકરી કરું અને આપણા ભારતનું, મારા મમ્મી પપ્પાનું, મારા કોચિસનું બધાનું નામ આગળ કરું. યોગમાં અનેક સિદ્ધિ મેળવનારી નેહા હવે જૂન મહિનામાં કેનેડા અને ચેન્નઈ ખાતે યોજાનારી આંતરરાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં ભાગ લેવાની તૈયારી કરી રહી છે. મહત્વનું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ યોગને પ્રાધાન્ય આપી રહ્યા છે. जब योग शुरू करते हैं तो शरीर के अनेक अंग जो सुषुप्त अवस्था में पड़े हैं उनकी जागृति को हम खुद अनुभव कर सकते हैं. उसके लिए कोई बड़ी दिव्य चेतना की आवश्यकता नहीं होती है. जिन्होंने पहली बार योग किया है उन सबको पता चलता है कि मेरे शरीर के अंग सुषुप्त पड़े थे. योग शुरू करने से ही उसके भीतर जागरूकता आने लगी है, चैतन्य आने लगा है. ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકાર આંતરરાષ્ટ્રીય કક્ષાની યોગ સ્પર્ધામાં ભાગ લેવા યુવાનોને સહાય આપી શકે છે, તો હજુ પણ અનેક યુવાનો ભારત દેશનું નામ રોશન કરી શકે. રક્ષિત પંડ્યા, ઝી મીડિયા, રાજકોટ. ભગવાનનું પૂજન કરતા અને ધર્મનો પ્રચાર કરતા તો તમે અનેક સંતો જોયા હશે, પણ મહેસાણાના પાંસા ગામમાં એક સંત એવા પણ છે જે ભગવાનનું ભજન નહીં પણ શિક્ષણનો પ્રચાર કરે છે. કોણ છે અનોખા સંત? આવો જોઈએ. પૂજા અને ભજન કરે ભગવાન ન મળે, ભગવાન તો સમાજની સેવામાં છે. આ શબ્દ છે ખેરાલુ તાલુકાના પાંસા ગામે આવેલા દત્ત સાંઈ આશ્રમના મહંત શ્રી ભરતગીરી ગિરનારીના, કે જેઓ જ્યોતિષશાસ્ત્રમાં PhD થયેલા છે અને ફાર્માસિસ્ટનો અભ્યાસ કરેલો છે. પિતા વ્યવસાય શિક્ષક હોવાથી શિક્ષણ અંગે હંમેશા સજાગ રહી ગરીબ બાળકોનું શું, આ વિચાર સાથે દત્ત સાંઈ આશ્રમની સ્થાપના કરી લોકોમાં ધર્મને બદલે શિક્ષણની અલગ જગાવવાનું પસંદ કરી ગરીબ બાળકોને દત્તક લઈ શિક્ષણ આપવાનું શરૂ કર્યું. પોતે જ્યોતિષશાસ્ત્રમાં PhD થયેલા છે. એમાંથી જે પણ આવક થાય તે આવક તેઓ મૂંગા પશુઓ અને શિક્ષણ પાછળ ખર્ચ કરે છે, અને લોકો પણ તેમના આ કાર્યને ખૂબ જ બિરદાવે છે. તો પછી હું ભણ્યો છું તો દીવો પ્રગટાવીએ એ હેતુથી અત્યારે સમાજના ઘણા એવા બાળકો જેના અનાથ છે, પિતા નથી, પિતાની છત્રછાયા નથી, માં કામ કરી શકે તેવી નથી, તેવા બાળકોને હું દરેકને જાહેર પ્રોગ્રામોમાં કહું છું કે કોઈ એવું બાળક તમને મળે તો પણ પાંસા દત્ત દરબારનું સરનામું એને આપજો, કે એવું ના વિચારે કે એને બાપ નથી, એની ઉપર છત્રછાયા નથી. એવા તમામ બાળકોને અમે શૈક્ષણિક સહાય આપીએ છીએ. દર વર્ષે 50 બાળકો તો દત્તક લઈએ જ છીએ અમે. 50-60 બાળકોનો આપણો રેશિયો ખરો દર વર્ષે. પણ સમાજમાંથી સહયોગ જ લઉં છું. હું કંઈક મારી નોકરીના પગાર જે આવે છે એમાંથી તો વાપરું જ છું, પણ છતાંય મિત્રોનો સહકાર, બીજા સારા સજ્જન માણસો, સમાજમાં સજ્જનોની ખોટ નથી, સમજી લો. સારા માણસો એવા છે જ કે જેને ક્યાં પૈસો વાપરવો એ ગોતી રહ્યા છે. એક નમન કરવા યોગ્ય વ્યક્તિ
આ લાગ્યા. તો એમને સમાજની અંદર જે શૈક્ષણિક બાબતમાં અંધશ્રદ્ધા જે ફેલાયેલી હતી, તો એ દરેક સમાજની અંદર શિક્ષણનો વ્યાપ વધે અને શિક્ષણનો વ્યાપ વધે તો સમાજનો વિકાસ થશે. એમનું એવું જે સૂત્ર છે એ સૂત્ર સાર્થક કરવા માટે માનનીય ભરતગીરી બાપુ એ સમાજમાંથી ઘણા વર્ષે 50-60 બાળકો દત્તક લે છે અને એમને સાચી દિશા અને સાચો માર્ગ આપી અને આર્થિક રીતે મદદ થાય છે અને એ સમાજમાં એમનું એક આગવું સ્થાન પોતાનું ઊભું થાય એ માટેના એ રાય પ્રયત્નો કરી રહ્યા છે. સંત ભરતગીરી ગિરનારીય શિક્ષણ પર ભાર મૂકતા સમાજના અન્ય સાધુ સંતો પર નિશાન સાધતા લોકોને સાચા અને સારા માર્ગે દોરવાનો સંદેશો આપ્યો. હું તો એવું કહું છું કે ભભૂત લગાય ભગવાન નથી મળતો, યજ્ઞાદિ કરે કંઈ ભગવાનને રાજી નથી કરી શકાતા. સમાજને સાચા રસ્તે વાળવાનું, આપણે શિક્ષણ આપી એવા બાળકોને સાચા રસ્તે વાળીએ કે જેથી કરીને એની આગળની જિંદગીમાં એને તકલીફ ના પડે. એટલે શિક્ષણ હોવું જરૂરી. અને હું આજના સંતોને કહું કે તમારે ભજન કરવાની જરૂર નથી, મંજીરા વગાડીને હા ઈ કરવાની જરૂર નથી. અંધશ્રદ્ધા નહીં પણ શ્રદ્ધા, આ સૂત્ર સાથે કામ કરી રહેલા ભરતગીરી સ્થાનિક લોકોમાં તેમના આ કાર્યોને કારણે ભારે આદરપૂર્ણ સ્થાન ધરાવે છે અને તેઓ સ્પષ્ટપણે કહે છે કે ભગવાન ભજનમાં નહીં પણ દીન દુખિયાની સેવામાં છે. તેજસ દવે, ઝી24 કલાક, મહેસાણા. અરાઉન્ડ ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. થોડી જ વારમાં જુઓ અપડેટેડ સમાચાર. સંજીવની સાથે રજા લઈશ. નમસ્કાર.